રાજ્યભરમાં છેલ્લા કેટલાક દિવસોથી પેટ્રોલ અને ડીઝલની અછત હોવાની અફવાઓ ફેલાઈ રહી છે. તે માત્ર એક અફવા જ છે. ત્યારે સમગ્ર રાજ્યમાં અફરાતફરીનો માહોલ સર્જાયો છે. જાણે એવું લાગી રહ્યું છે કે ઈંધણનો જથ્થો કાયમ માટે ખૂટી જવાનો હોય અને આખરે આ અછત સાચી છે કે પછી સંગ્રહખોરો અને અફવાખોરોનું વ્યવસ્થિત ષડયંત્ર, જુઓ અમારા ખાસ અહેવાલમાં. નમસ્કાર દર્શક મિત્રો, બેસ 90 ન્યૂઝમાં આપની સાથે હું છું નેહા પટેલ. શું ગુજરાતમાં ખરેખર પેટ્રોલ ડીઝલનો જથ્થો ખૂટી રહ્યો છે કે પછી આ માત્ર ગભરાટની ગેમ છે? તો રાજ્યના અનેક જિલ્લાઓમાં પેટ્રોલ પંપ પર વાહનોની નહીં પરંતુ અફવાઓની લાંબી કતારો જોવા મળી રહી છે. તો એક તરફ ઘણા વિસ્તારોમાં ખાનગી કંપનીના પંપો પર સ્ટોક નથીના બોર્ડ લાગ્યા છે, તો બીજી તરફ વહીવટી તંત્ર પૂરતો જથ્થો હોવાનો દાવો કરી રહ્યો છે અને ક્યાંક પોલીસ અધિકારીઓ રસ્તા પર ઉતરીને લોકોને સમજાવી રહ્યા છે, તો ક્યાંક નિયમોને નેવે મૂકીને કેરવાઓમાં ડીઝલનું વિતરણ થઈ રહ્યું છે. ત્યારે વાત શરૂ થાય છે મહેસાણાના વિસનગરથી, કે જ્યાં અફવાઓના કારણે પેટ્રોલ પંપ પર લોકોના ટોળે ઉમટી પડ્યા હતા અને પરિસ્થિતિ વણસે વિસનગર તાલુકાના પીઆઈ વીઆર વાણિયા મેદાને ઉતર્યા છે અને તેમણે પંપ પર જઈને ભીડ વચ્ચે લોકોને શાંત પાડ્યા અને સમજાવ્યું છે કે અછતની વાત તો માત્ર અફવા છે અને પોલીસની આ સરાહનીય કામગીરીના કારણે મામલો શાંત પડ્યો છે. પરંતુ આ અફવાઓને જોર ક્યાંથી મળ્યું, તો તેના દ્રશ્યો જસદણમાં પણ જોવા મળ્યા છે અને અહીં નાયરા કંપનીના 3 પેટ્રોલ પંપ પર પેટ્રોલ નથીના બોર્ડ મારી દેવામાં આવ્યા છે અને જથ્થો ખૂટી જતા પંપ બંધ થતા લોકોમાં ફાળ પડી ગઈ છે અને અફવાએ જોર પકડ્યું છે કે હવે ઈંધણ મળશે જ નહીં. તો બીજી તરફ અમરેલી જિલ્લાના વહીવટી તંત્ર દ્વારા તાત્કાલિક હરકતમાં આવ્યું છે અને આ સાથે જ જિલ્લા પુરવઠા અધિકારી કુંભાણીએ સ્પષ્ટતા આપી છે કે જિલ્લામાં તમામ 150 પંપો પર જથ્થો ઉપલબ્ધ છે અને એલપીજી એજન્સીઓમાં પણ ગેસનો ફૂલ સ્ટોક છે. તો આ સાથે જ ચેતવણી આપી છે કે જો કોઈ સંગ્રહખોરી કરશે અને અફવા ફેલાવશે તો તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી થશે. પરંતુ આ ભય વચ્ચે રાજકોટના દેડી કુંભાજીમાં હાસ્યાસ્પદ અને ચિંતાજનક દ્રશ્યો સામે આવ્યા છે. તો અહીં વાહનો કરતા વધુ કેરબાઓની કતાર જોવા મળી રહી છે અને નિયમ મુજબ વાહનો સિવાય ખુલ્લામાં ડીઝલ આપવાની મનાઈ હોવા છતાં પંપ સંચાલકો બે રોકટોક વિતરણ કરી રહ્યા છે. હવે જોવાનું એ રહેશે કે પુરવઠા વિભાગ આ પંપ સંચાલક સામે શું પગલાં લે છે. ત્યારે કંઈક આવી જ પરિસ્થિતિ લીંબડીમાં પણ જોવા મળી છે અને સવારથી જ પંપો પર લાંબી કતારો લાગી છે અને નવાઈની વાત તો એ છે કે ત્યાં પેટ્રોલ ભરેલા ટેન્કર હાજર હોવા છતાં લોકોમાં ગભરાટ ઓછો થતો નથી. તો આ સાથે જ પેટ્રોલ એસોસિએશનના પ્રમુખે વિડીયો જાહેર કરીને ખાતરી આપી છે કે કોઈ અછત નથી છતાં લોકો કાલે પેટ્રોલ નહીં મળે તેવી લાલસામાં લાઈનો લગાવી રહ્યા છે. ત્યારે લીંબડીથી કલ્પેશ વાઢેર શું કહી રહ્યા છે એ પણ સાંભળીએ. બિલકુલ ચોક્કસથી જાણવામાં આવે તો આજ રોજ લીંબડીના જે ગામમાં આવેલી જે પેટ્રોલ પંપ છે ત્યાં આગળ લાંબી કતારો જોવા મળી હતી લોકો પેટ્રોલ ભરાવવા માટે. ત્યારે આ બાબતનો વિડીયો પેટ્રોલ એસોસિએશનના જે પ્રમુખ છે જેઓએ વાયરલ પણ કરેલો હતો. જેઓએ એમના વિડીયોમાં જણાવ્યું હતું કે સરકાર દ્વારા કોઈ પણ પ્રકારની પેટ્રોલની અછત છે નહીં, તેમ છતાં લોકોની અધીરાઈ ના ખૂટતી હોય તેવું લાગી રહ્યું છે અને સવારમાં જ પેટ્રોલ ભરાવવા માટે લાંબી કતારો જોવા મળી હતી. જી, આ સાથે જ જિલ્લાની સ્થિતિ જોતા એક વાત સ્પષ્ટ થઈ છે કે જથ્થા કરતા જનતામાં ગભરાટ વધુ છે અને તંત્ર સજાગ છે, ટેન્કરો ભરેલા છે, પણ અફવાઓની આગ બુઝાવવાની મુશ્કેલ પડી રહી છે. ત્યારે બેસ 90 ન્યૂઝ તરફથી પણ આપને એક અપીલ છે કે જરૂરિયાત મુજબ જ ઈંધણ ભરાવો અને ખોટી અફવાઓથી દૂર રહો. ત્યારે બધા જ પંથકમાંથી આવેલી સાંભળીએ પ્રતિક્રિયા. તમને પેટ્રોલ ડીઝલનો પૂરતો જથ્થો મળી રહેવાનો છે. આપણે દોડધામ કરી અને અફવા ફેલાવીશું તો અવ્યવસ્થા થશે. દરેક જણને પેટ્રોલ અને ડીઝલ મળી રહેવાનું છે. હોય એને પણ આપણને કહ્યું છે કે પૂરતો જથ્થો છે. પછી એટલે બધા રજો આ નહીં બધા ફૂટવાડી દઈશું. એટલે મહેરબાની કરી તમામ પેટ્રોલ અને ડીઝલ મળી રહેવાનું છે. સરકારે કહ્યું છે કે પૂરતો જથ્થો જ આપણી પાસે. શા માટે ડરો છો કે જેમ કે હમણાં વચ્ચે આપણે અફવા રહી ગઈ કે ગેસ મળવાનો ગેસ મળ્યો કે ના મળ્યો, તમામને ગેસ મળી રહ્યો છે. જિલ્લા વહીવટીતંત્ર અમરેલી તથા કલેક્ટર અમરેલી વતી હું જાહેર જનતાને એક નિવેદન કરવા માંગુ છું કે જિલ્લાની અંદર કુલ 150 જેટલા પેટ્રોલ પંપ આવેલા છે. એ તમામ પેટ્રોલ પંપ પર પેટ્રોલ ડીઝલનો જથ્થો પૂરતા પ્રમાણમાં છે અને સમયસર જરૂરિયાત મુજબ ગ્રાહકોને પેટ્રોલ પંપ પરથી પેટ્રોલ ડીઝલનું વિતરણ કરવામાં આવે છે. એટલે કોઈ પણ ગ્રાહકોએ બિનજરૂરી અફવાઓથી ગેરમાર્ગે દોરાવવું નહીં તથા ખોટો સંગ્રહ કરવો નહીં. જેમ જેમ જરૂરિયાત ઉત્પન્ન થશે એમ આપણી પાસે પૂરતો જથ્થો હોય છે એટલે વિતરણ કરવામાં આવશે.
એને સંગ્રહખોરી કરતા જો કોઈ વ્યક્તિઓ અથવા તો સંસ્થાઓ ઝડપાશે તો એમની સામે પણ તંત્ર પગલાં લેવા માટે કટિબદ્ધ છે. બીજી ગેસ એજન્સીની જો વાત કરીએ તો જિલ્લાની અંદર કુલ 26 જેટલી ગેસ એજન્સીઓ આવેલી છે. એમાં તમામમાં 1 માર્ચથી લઈને 22 માર્ચ સુધીમાં જિલ્લાની અંદર 1,10,000 કરતાં પણ વધુ ગેસની બોટલોનું વિતરણ કરવામાં આવેલ છે. અને જે સરકારે સમય મર્યાદા નક્કી કરી છે, ગ્રામ્ય વિસ્તારની અંદર 45 દિવસ અને શહેરી વિસ્તારની અંદર 25 દિવસના સમયાંતરે લોકો નવું ગેસની બોટલનું બુકિંગ કરાવી શકશે. હાલ દરેક એજન્સી ઉપર તમને એક્ઝેક્ટ વાત કરીએ તો જિલ્લાની અંદર 7,000થી ઉપરાંતનો ગેસ બોટલનો સ્ટોક છે અને જરૂરિયાત મુજબનું વિતરણ કરવામાં આવે છે, જેથી લોકોએ કોઈ ખોટું પેનિક બુકિંગ કરવું નહીં કે પેનિક મોડમાં આવવું નહીં, એવી વહીવટીતંત્ર વતી હું આપ સૌને અપીલ કરું છું. વધુમાં બીજી એક વાત આપ સૌના ધ્યાન પર મૂકવાની કે આપણા જિલ્લાની અંદર ગુજરાત ગેસની GSPCની PNG લાઇન પણ આવેલી છે. એટલે જે લોકોને કોમર્શિયલ ધંધાર્થે જે લોકો કોમર્શિયલ બોટલનો ઉપયોગ કરે છે એવા લોકોને પણ અમે જિલ્લાની અંદર દરેક તાલુકાની અંદર પ્રાંત કક્ષાએ તથા DSO કક્ષાએ મિટિંગ કરીને સમજૂત કર્યા છે કે તેઓ PNG માટે પાઇપ ગેસ લાઇન માટે પણ એપ્લાય કરી શકે છે અને વિધિન એપ્લાય કરે એના વિધિન 10 to 15 ડેઝ એ લોકોને PNG કનેક્શન મુહૈયા કરાવવામાં આવશે. એ બાબતે સમજૂત કરવામાં આવેલ છે. આવા જ વધુ અહેવાલ સાથે ફરી મળતા રહીશું. તમે અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને અમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી નવી અપડેટ્સ મેળવવા માટે આપ જોતા રહો બેસ 9 TV ન્યૂઝ. નમસ્કાર.